અહીંયા આપણો 12મો પ્રશ્ન છે અશોક અને ગીતા શબ્દના અક્ષરોથી બનતી ગોઠવણી। હવે અહીંયા આપણે અશોક શબ્દમાં જોઈએ તો કુલ અહીંયા 5 અક્ષરો છે શબ્દની અંદર, અને એટલા માટે આપણે અશોક શબ્દના અક્ષરોથી બનતા ક્રમચયો અશોક શબ્દના અક્ષરોથી બનતી ગોઠવણીઓ જોઈએ તો એ થશે 5 અક્ષરોની જુદા જુદા પ્રકારે 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ એટલે કે 1 થી 5 સુધીની સંખ્યાનો ગુણાકાર, તો 120 ગોઠવણીઓ શક્ય બનશે। હવે આ જ રીતે આપણે ગીતા શબ્દ માટે વિચારીએ તો અહીંયા પણ 5 અક્ષરો છે, પરંતુ એની અંદર આપણે જોઈએ તો ઈ 2 વખત પુનરાવર્તિત થાય છે। તો એટલા માટે અહીંયા આપણા ક્રમચયો જોઈએ તો 5 અક્ષરો હોવાથી 5 ફેક્ટોરિયલ અને ઈ 2 વખત આવતો હોવાથી ભાગ્યા 2 ફેક્ટોરિયલ। 5 ફેક્ટોરિયલ એટલે કે 120 અને 2 ફેક્ટોરિયલ એટલે કે 2, તો અહીંયા કુલ ક્રમચયો થશે 60। હવે આપણને આ બંને શબ્દથી જે ગોઠવણીઓ બને એનો ગુણોત્તર પૂછેલ છે, તો અહીંયા આપણે માગેલ ગુણોત્તર જો મેળવીએ તો અશોક શબ્દના અક્ષરોથી 120 ગોઠવણીઓ તૈયાર થાય છે, ગીતા શબ્દના અક્ષરોથી 60 ગોઠવણીઓ તૈયાર થાય છે। 120 એટલે કે 60 ગુણ્યા 2 અને 60 એટલે કે 60 ગુણ્યા 1, 2/1 એટલે કે અહીંયા ગુણોત્તર 2:1 મળે છે। 13મા દાખલામાં આપેલું છે કે એક મોટર કારમાં કુલ 5 સીટ છે આ રીતના। હવે અહીંયા એક સીટ છે એ ડ્રાઈવરની થશે। અહીંયા આપણને આપેલું છે કે કુલ સભ્યો 10 છે, કુલ સભ્યો 10, અને જેમાંથી આપણે પસંદગી કરવાની છે એ 5, કારણ કે કારની અંદર 5 સીટ છે। તો અહીંયા આપણે 5 સભ્યોની ગોઠવણી કરવાની થશે। હવે ડ્રાઇવિંગ આવડતું હોય એવા સભ્યોની વાત કરીએ તો ડ્રાઇવિંગ આવડતું હોય તેવા 3 સભ્યો છે। હવે અહીંયા આપણે કુલ ક્રમચયોની વાત કરીએ તો સૌથી પહેલાં તો ડ્રાઇવિંગ આવડતું હોય તેવા 3 સભ્યોમાંથી કોઈ એક સભ્યની પસંદગી થવી ફરજિયાત છે। તો ડ્રાઇવિંગ આવડતું હોય તેવા 3 સભ્યો, જેમાંથી એક સભ્યની પસંદગી ડ્રાઇવિંગ સીટ માટે, અને એક સભ્ય પસંદ થઈ જાય છે તો 10માંથી એક સભ્યની પસંદગી થાય એટલે બાકી વધશે 9 સભ્યો, અને હવે આપણી પાસે ડ્રાઈવરની સીટ ભરાઈ જાય એટલે બાકી 4 સીટ વધે છે। તો બાકી વધેલા 9 સભ્યોમાંથી 4ની પસંદગી કરવાની થશે। તો બાકીના 9 સભ્યોમાંથી 4ની આપણે ગોઠવણી 9p4 પ્રકારે કરી શકીએ। 3p1 એટલે કે 3, 9p4 એટલે કે 9 થી શરૂ કરી 4 આંકડાઓ ઉતરતા ક્રમમાં ગુણાકારમાં લખવાના થશે। તો 9, 8, 7, 6, 9p4 આ રીતે પણ ગણી શકાય। હવે આ તમામ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે
9072 એટલે કે માગ્યા મુજબના કુલ ક્રમચયો 9072 થશે। પ્રશ્ન 14મો, જેની અંદર આપણે ડિક્શનરી ક્રમ મુજબ આપણને આપેલો શબ્દ કેટલામાં ક્રમે આવશે એ જાણવાનું છે। હવે ડિક્શનરી ક્રમ મુજબ સંખ્યા મેળવવા માટે આપણને સૌથી પહેલા શબ્દ આપેલો છે PINTU, પિન્ટુ શબ્દ આપેલો છે। અહીંયા 5 અક્ષરો છે। હવે જો એમ કહેવામાં આવે કે આ 5 અક્ષરોની જુદી જુદી કેટલી ગોઠવણીઓ શક્ય છે, તો 5 ફેક્ટોરિયલ એટલે કે 120 થશે। પરંતુ અહીંયા આપણે પિન્ટુ શબ્દનો ડિક્શનરી ક્રમ મેળવવાનો છે, તો સૌથી પહેલા આપણે મૂળાક્ષરોનો ક્રમ ગોઠવવાનો થશે। પિન્ટુ શબ્દના અક્ષરોનો મૂળાક્ષર ક્રમ। હવે મૂળાક્ષર ક્રમ એટલે કે ABCD મુજબ, તો ABCD મુજબ અહીંયા સૌથી પહેલો અક્ષર પિન્ટુ શબ્દમાંથી I આવશે, ત્યાર પછી N હોય છે, ત્યાર પછી P, ત્યારબાદ T અને U। આપણી પાસે જે સ્પેલિંગ છે તેના અક્ષરોને આપણે છૂટા કરી અને ABCDમાં જે ક્રમમાં આવે છે તે ક્રમમાં અહીંયા લખવાના છે। આપણું પહેલું સ્ટેપ થશે। હવે આપણે ક્રમચયો ગણતા જઈએ, તો સૌથી પહેલા I હોય તેવા સ્પેલિંગ ડિક્શનરીમાં મળશે। I ને જો આગળ રાખીએ તો બાકી આપણી પાસે 4 અક્ષરો વધે છે। આપણે પિન્ટુ શબ્દ જોઈએ છીએ, I વાળા બધા જ સ્પેલિંગ જે બને છે એ ક્યારે પૂરા થશે, તો અહીંયા I ફિક્સ કરીએ છીએ, એક અક્ષર આપણે ફિક્સ કરીએ છીએ 1P1, બાકીના 4 અક્ષરો જુદી જુદી રીતે ગોઠવીએ તો 4P4 પ્રકારે ગોઠવાશે। 1P1 એટલે કે 1, 4P4 એટલે કે 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલની કિંમત થશે 24। તો આવા I વાળા કુલ 24 શબ્દો બનશે। અહીંયા આપણે બનતા શબ્દોની સંખ્યા લખતા જઈએ, ત્યાર પછી N થી શરૂ થતા શબ્દો આવશે। N થી શરૂ થતા શબ્દો આગળ N લઈએ તો પણ બાકી 4 અક્ષરો વધશે। ફરીથી આ જ રીતની ગણતરી થશે, 1 ગુણ્યા 24 એટલે કે N થી શરૂ થતા હોય તેવા પણ 24 શબ્દો બનશે। ત્યાર પછી P થી શરૂ થતા શબ્દો આવશે, તો અહીંયા આપણે P થી શરૂ થતા, હવે અહીંયા આપણે P ને જો આગળ લખીએ તો P થી શરૂ થતા શબ્દો બનશે। P ને આગળ લેતા પાછળના અક્ષરો જોઈએ તો INTU। હવે આ ક્રમ જો આપણે અહીંયા લખીએ તો પિન્ટુ શબ્દ બની જાય છે, જે આપણો માંગેલો શબ્દ હતો। એટલે કે P થી શરૂ થતા શબ્દોમાં સૌથી પહેલો જ સ્પેલિંગ પિન્ટુ બને છે, એટલે કે 1। તો પિન્ટુ શબ્દના અક્ષરો ને આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા જઈએ તો જેટલા સ્પેલિંગ બને છે તેમાં પિન્ટુ શબ્દનો ડિક્શનરી ક્રમ 24+24+1 બરાબર 49મો થશે। અહીંયા આપણો બીજો સ્પેલિંગ છે નૂરી। ફરીથી આપણે ડિક્શનરી ક્રમ મેળવવાનો છે। સૌથી પહેલા તો નૂરી શબ્દના અક્ષરોનો મૂળાક્ષર ક્રમ લખીએ। નૂરી શબ્દના અક્ષરોનો મૂળાક્ષર ક્રમ એટલે કે ABCDમાં આ 4 અક્ષરોનો જે ક્રમ આવે છે તે લઈએ તો સૌથી પહેલા આવશે I, ત્યારબાદ N, ત્યારબાદ R અને ત્યારબાદ U। હવે અહીંયા આપણે ક્રમચયો લખતા જઈએ, તો
તો સૌથી પહેલા આઈ થી બનતા સ્પેલિંગ વિચારીએ. બાકી વધશે 3 અક્ષરો. આઈ ફિક્સ થાય છે એટલે કે 1P1 અને બાકીના 3 અક્ષરો જુદી જુદી રીતે ગોઠવવાના પ્રકાર 3P3. 1P1 એટલે કે 1, 3P3 એટલે 3 ફેક્ટોરિયલ બરાબર 6. તો આઈ થી બનતા 6 સ્પેલિંગ થશે. ત્યારબાદ એન થી બનતા સ્પેલિંગ આવશે, જેમાં આપણો માંગેલો સ્પેલિંગ નૂરી આવશે. હવે અહીંયા આપણે એનને જો આગળ લઈએ તો બીજો અક્ષર આપણો બનશે આઈ, એટલે કે એન આઈ થી બનતા સ્પેલિંગ જેનું આપણે કામ નથી. આપણા નૂરી શબ્દમાં એન યુ છે, તો એન આઈ થી કેટલા સ્પેલિંગ બને છે? તો એન એટલે કે 1P1, આઈનું સ્થાન પણ ફિક્સ થઈ જાય છે 1P1. બાકીના 2 અક્ષરો જુદી જુદી રીતે ગોઠવવાના પ્રકાર 2P2. 1P1 એટલે 1, ફરીથી 1P1 1, 2P2 એટલે 2 ફેક્ટોરિયલ એટલે કે 2. તો એન આઈ વાળા 2 સ્પેલિંગ બનશે. ફરી પાછા આગળ વધીએ તો એન આઈ વાળા સ્પેલિંગ પતી જાય એટલે ચાલુ થશે એન આર વાળા સ્પેલિંગ. હવે એન આર વાળા સ્પેલિંગની પણ આપણે જરૂર નથી, આપણે એન યુ જોઈએ છે. તો એન આર વાળા કેટલા સ્પેલિંગ બનશે? તો એનનું સ્થાન 1P1, આરનું સ્થાન પણ 1P1, બાકીના 2 અક્ષરોની ગોઠવણીના પ્રકાર 2P2 એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 2. એન આર વાળા પણ 2 સ્પેલિંગ બનશે. ત્યારબાદ એન યુ વાળા સ્પેલિંગની શરૂઆત થશે. હવે આપણે એન અને યુને ગોઠવી દઈએ તો બાકી વધે છે આઈ આર, એટલે કે આ થયો એક સ્પેલિંગ. અને આ 2 અક્ષરોને જો ક્રમ બદલાવીએ તો થશે આર આઈ, આ પણ એક સ્પેલિંગ. અહીંયા આપણો નૂરી શબ્દ બની જાય છે. તો અહીંયા આપણે નૂરી શબ્દનો ડિક્શનરી ક્રમ લખી શકીએ. નૂરી શબ્દનો ડિક્શનરી ક્રમ 6 + 2 8 + 2 10 + 1 11 + 1 12. 12મા ક્રમે નૂરી શબ્દ આવશે. ત્યારબાદ આપણને ત્રીજો સ્પેલિંગ આપેલો છે નિરલ. સૌથી પહેલા આપણે મૂળાક્ષર ક્રમ લખીએ તો નિરલ શબ્દના અક્ષરોનો મૂળાક્ષર ક્રમ ABCD મુજબ ગોઠવીએ તો અહીંયા સૌથી પહેલા એ હશે, ત્યારબાદ આઈ, ત્યારબાદ એલ, એન અને આર. ક્રમચયો ગણતા જઈએ. સૌથી પહેલા એ થી શરૂ થતા સ્પેલિંગ આવશે, બાકી 4 અક્ષરો વધે છે. અહીંયા બનતા શબ્દો જોઈએ તો એનું સ્થાન ફિક્સ થાય છે 1P1 પ્રકારે, બાકીના 4 અક્ષરોની ગોઠવણી 4P4 પ્રકારે, એટલે કે 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કે 24. તો એ થી બનતા 24 શબ્દો થશે. ત્યારબાદ આઈ થી બનતા શબ્દો, એ પણ આ જ પ્રકારે 24 થશે. ત્યારબાદ એલ થી બનતા શબ્દો, તો એલ થી શરૂ થતા શબ્દો પણ 24 થશે. ત્યારબાદ એન થી શરૂ થતા શબ્દો જેની અંદર આપણો નિરલ શબ્દ સમાયેલો છે. હવે અહીંયાથી આપણે એનને જો આગળ સ્થાન આપીએ તો ત્યાર પછીનો બીજો અક્ષર આવશે એ. આપણા શબ્દમાં એન એ નથી, એટલે કે એન એ વાળા તમામ શબ્દો પૂરા થઈ જાય ત્યાર પછી આપણો નિરલ શબ્દ હશે. તો એનનું સ્થાન 1P1 પ્રકારે, એ 1P1, બાકી રહેલા 3 અક્ષરો એટલે કે 3P3, 1 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે કે 6.
NA વાળા 6 સ્પેલિંગ બનશે. NA વાળા સ્પેલિંગ પૂરા થયા પછી NA વાળા સ્પેલિંગ પૂરા થયા પછી NI વાળા સ્પેલિંગ શરૂ થશે, જેની અંદર આપણો નિરલ શબ્દ સમાયેલો છે. NI જો આપણે કટ કરીએ તો A, L અને R વધે છે. તો અહીંયા આપણો ત્રીજો અક્ષર હશે A. જ્યારે આપણા સ્પેલિંગમાં ત્રીજો અક્ષર છે R, તો NI A વાળા સ્પેલિંગની આપણે જરૂર નથી. N એટલે કે 1P1, I એટલે કે 1P1, A એટલે કે 1P1 અને બાકીના બે અક્ષરો 2P2. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 2 બરાબર 2. NI A વાળા સ્પેલિંગ પૂરા થયા બાદ NI L વાળા સ્પેલિંગ આવશે. NIL. આપણે NIL ની જરૂર નથી, આપણા સ્પેલિંગમાં NIR છે. તો આવા તમામ સ્પેલિંગ ઉપર મુજબ જ થશે. 1P1, 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 2P2. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે કે 2. NIL વાળા સ્પેલિંગ પૂરા થયા બાદ આવશે NIR વાળા સ્પેલિંગ. NIR. હવે આપણી પાસે જે બે અક્ષરો વધે છે એ છે AL. તો અહીંયા AL લખતા આપણો નિરલ શબ્દ તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણને નિરલ શબ્દ મળી જાય છે. તો આ રીતે ટોટલ કરીએ તો 24+24+24+6+2+2+1 એમ કુલ થશે 83. તો નિરલ શબ્દનો ડિક્શનરી ક્રમ 83 થશે.